આજે હું મારા મમ્મીના ઘરે ગઈ ત્યારે મમ્મી છે ને સરસ મજાનો ચૂલા ઉપર રોટલો બનાવતા હતા. એકદમ કડકડિયો અને ઘીવાળો રોટલો બનાવ્યો. તો મેં પૂછ્યું, ચૂલે કેમ રોટલા ઘડો છો મમ્મી તમે? ચૂલાનો રોટલો કેવો મીઠો થાય. તો મમ્મીએ કીધું કે ચૂલાનો રોટલો એકદમ મીઠો થાય છે, એટલે રોટલા તો અમે કે ચૂલે જ બનાવીએ છીએ. તો મને થયું, લાવ ફૂલેલો દડા જેવો રોટલો ચૂલા ઉપર કેવી રીતે બનાવી શકાય. પાસનું પણ સડી જાય ને તો ફૂલે રોટલા. અને રોટલો બનાવતી વખતે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું, બધી જ ટિપ્સની સાથે જુઓ તમે વિડીયો. જો સરસ મજાનો રોટલો મમ્મી બનાવતા હતા એટલે મેં વિડીયો બનાવવાની શરૂઆત કરી. ત્યાં તો મારા ભાઈનો નાનો દીકરો આવ્યો તો એને પણ મેં એક પ્રશ્ન પૂછી લીધો. રોટલા કેમ ઘડે બા રોટલા કેમ ઘડે? એમ ઘડે? અરે વાહ! તો આ બધી જ મસ્તીની સાથે સાથે અમે ફૂલેલો દડા જેવો રોટલો, તમે જોઈ શકો છો મિત્રો, બાજરાનો રોટલો બનાવવાનો વિડીયો બનાવ્યો કે બાજરાનો રોટલો છે એ કેવી રીતે બનાવવો, કેવી રીતે બાજરાના રોટલાને મસાળવો અને કેવી રીતે બાજરાના રોટલાને ચોળવવો, કઈ રીતે એને આ રીતે ટીપીને બનાવવો, બધી જ ટિપ્સની સાથે વિડીયોની આપણે શરૂઆત કરીશું મિત્રો. તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ જરૂરથી દબાવી દેશો મિત્રો, જેને કારણે આવા નવા વિડીયોઝના નોટિફિકેશન મળતા રહે. તો રોટલો બનાવવા માટે થઈને મમ્મીએ છે ને સૌ પહેલાં એક મોટું વાસણ લઈ એમાં નમક નાખી દીધું. સ્વાદ પ્રમાણે નમક એડ કરવાનું. તમે નમક એડ ના કરતા હોય તો તમે નમક સ્કીપ કરી અને સીધું પાણી એડ કરી શકો છો. પાણી એડ કરી અને મમ્મીએ તરત જ એમાં બાજરાનો લોટ જે છે એ ચાળી લીધેલો. આ ચાળેલો લોટ જે છે ને એ આપણે એડ કર્યો. ત્યાં સુધી મમ્મીએ જે પહેલો રોટલો નાખ્યો તો એને પણ ચોળવવા માટે મમ્મીએ પ્રોસેસ કરી. ત્યાં સુધીમાં અહીંયા આપણે બીજી પ્રોસેસ શરૂ કરી દીધી હતી મમ્મીએ કે ભાઈ કઈ રીતે રોટલાને જે છે એ મસળવાનું. કારણ કે બાજરાનો રોટલો જ્યારે બનાવીએ ને ત્યારે એની મસળવાની જે ટ્રીક છે ને એ જ મહત્ત્વની છે. કારણ કે સરખો રોટલો મસળેલો હશે ને, જો આ રીતે થોડું થોડું પાણી લેતું જવાનું અને બાજરાના લોટને આ રીતે મસળતો જવાનું. જો સરસ રીતે લોટ છે મસળેલો હશે તો જ રોટલો છે સરસ મજાનો બનશે અને બિલકુલ પણ ફાટશે નહીં. પણ જો રોટલાનો લોટ જે છે, બાજરાનો લોટ એ સરખો મસળાનો નહીં હોય ને તો એ બાજરાનો રોટલો જે છે ને એ ઘડતી વખતે ફાટતો જાય છે. એટલે આ એક પ્રોસેસ બહુ જ અગત્યની છે કે જ્યારે પણ આપણે બાજરાનો લોટ મસળીએ છીએ ત્યારે થોડું થોડું પાણી એડ કરતું જવાનું અને આ રીતે આપણે એને મસળતો જવાનું. આ રીતે આપણે એક પ્રોસેસ જે છે એ તો ખાસ કરવાની. જો થોડું થોડું પાણી મમ્મી લેતા ગયા અને મસળતા ગયા અને આ રીતે લુવો લઈ લેવાનો. લુવો થોડો ઘણો વધારે લાગે તો એને કાઢી લેવાનો લોટને અને આ રીતે આપણે સરસ મજાનો એક બોલ જેવો લુવો તૈયાર કરી લેવાનો. ત્યારબાદ હાથમાં થોડું પાણી લઈ અને આ રીતે થોડો એવો થેપી લેવાનું, થોડો એવો ટીપી લેવાનો લોટને અને હાથમાં પાણી લઈ અને એક પ્લેટ જેવો શેપ આપી અને એક હાથને ટેકો દઈ અને બીજા હાથે લોટના પીંડા ઉપર આ રીતે ટીપવાનું કે જેને કારણે રોટલો છે ને એકદમ સરસ રીતે ટીપાઈ જાય. અમારે અહીંયા આવી રીતે બોલે છે સૌરાષ્ટ્રમાં કે રોટલો ટીપવાનો, એટલે તાવડી સરસ મજાની થઈ જાય. ત્યારબાદ આપણે આ રીતનો રોટલો જે છે એ તાવડીમાં નાખી દેવાનો. જો પહેલો રોટલો તમે બનાવતા હોય તો તમારે એમાં પાણી છાંટીને ચેક કરી લેવાનું કે તાવડી થઈ છે કે નહીં. તો એ રોટલો નાખ્યો ત્યાં સુધીમાં અમારા જીવુભાઈ થોડી મસ્તી કરતા હતા તો થોડા સવાલ એક બે એને પૂછી લીધા અને રોટલો આપણો સરસ મજાનો ચડતો હતો. હવે પહેલું પડ જે છે તાવડી સરસ મજાની થઈ ગઈ હતી તો એ પડ ચડી ગયું હતું એટલે તરત જ એને મમ્મીએ ફેરવી નાખ્યો હતો રોટલાને. રોટલાનું મુખ્ય વસ્તુ એ જ છે કે એનું પહેલું પડ છે એ સરસ ચડવા દેવાનું અને બીજું પડ એના કરતાં પણ વ્યવસ્થિત ચડવા દેવાનું. જો અડધો આપણે જોઈએ શકીએ છીએ કે રોટલો અડધો ચડી ગયો છે, અડધો નહોતો ચડ્યો, તો મમ્મીએ ફરીવાર એને ફેરવ્યો અને પછી જો ચેક કરી શકીએ છીએ કે વ્યવસ્થિત રોટલો પાછળનો ભાગ એનો ચડી જાય ત્યારબાદ જ આપણે એને પલટાવવાનો. એ પલટાવીએ ત્યારે જ રોટલો જે છે ને સરસ મજાનું ફૂલે છે. તો આ રીતે મમ્મી પાણી સે જેવું લગાવી અને રોટલાને આ રીતે થપથપાવતા હતા. એટલે એ રોટલો ફૂલવા માટેની એક ટ્રીક છે. તમે મિત્રો આ રીતે રોટલો બનાવો છો કે નહીં એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને આ રોટલોનો વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને સિટીનું નામ સાથે અથવા તો ગામના નામ સાથે તમે કમેન્ટ કરીને જરૂરથી કહેજો મિત્રો. અને રેસીપી ગમે તો એક લાઇક જરૂરથી આપી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ દબાવી દેશો, જેને કારણે આવા નવા વિડીયોઝના નોટિફિકેશન મળતા રહે. જો આપણો રોટલો સરસ મજાનો ફૂલી ગયો છે તો હવે ફૂલેલો રોટલો જે છે એ પોચો રાખવો હોય તો તરત ઉતારી લેવાનો. પણ અહીંયા મમ્મી સેજ કડક
કડક રોટલો બનાવે છે ને તો એને હજુ થોડી વાર ચડવા દેશે, પણ હા રોટલો બિલકુલ દાજશે તો નહીં, સરસ મજાનો કડકડીયો રોટલો તૈયાર થઈ જાય એટલે એમાં આપણે ઘી લગાવી દેશું. તમે ઘીની જગ્યાએ બટર પણ લગાવી શકો છો. તો મિત્રો, આ રોટલાની રેસીપી આપને ગમે હોય તો આપના ફ્રેન્ડ સર્કલ્સ, ફેમિલી ગ્રુપ્સમાં શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. શેર જરૂરથી કરી દેજો અને ફરી આવી રેસીપી લઈને આવીએ ત્યાં સુધી જય સોમનાથ, જય માતાજી મિત્રો.